વહાલા ભક્તો, ભગવાનનું નામ અને નામી બે નથી. નામને પોકારો, નામી હાજર થઈ જશે. સ્વામિનારાયણ ભગવાન સાગરમાં કહે છે કે સ્વામિનારાયણ નામ હે જેહા તામે ભિન્ન ન સમજના તેહા. મારું સ્વામિનારાયણ નામ અને મારું આ મૂર્તિ એમાં બે પણ ન સમજતા, એક જ છે. બસ પ્રેમથી પોકારો, પુરુષોત્તમ પામી જશો. દૂધમાં ઘી તો હોય પણ વલોવો ત્યારે નીકળે. એમ ભગવાન તો બધે છે જ, પણ નામ જપ કરવી ત્યારે એ આપણી હાજર થઈ જાય. અને નામ જપ કરવા માંડીએ તો સર્વે કાજ સિદ્ધ થાય. ભગવાનને પામવાના અનેક સાધનો છે, પણ એમાં સૌથી સુગમમાં સુગમ, સૌથી સરળમાં સરળ અને સૌ લોકો સહજ કરી શકે એવું કોઈ સાધન હોય તો ભગવાનના નામનો જપ છે. જે ભગવાનના નામમાં રહેશે એના કામમાં ભગવાન આવી જાય છે. માટે સુખી થવું હોય તો હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 જપવું. સ્વામિનારાયણ ભગવાન એકવાર જેતલપુરમાં વહેલી સવારે મહેલમાં હુતા હતા અને બાજુમાં પરમહંસો ધૂન કરવા માંડ્યા. તે ભગવાન એની પાછળ જઈને સાંભળવા માંડ્યા. મોહજણું થયું ત્યારે ખબર પડી સંતોને કે આહા, મહારાજ તો અહીંયા આપણી ધૂન સાંભળવા આવ્યા હતા. મહારાજ આપ? મહારાજ કે હા. પછી જે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા એ સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું છે, મારે તમારે કાળજામાં કોરી લીધા જેવું છે. સ્વામિનારાયણ ભગવાન કે મારો ભગત નાનો હોય કે મોટો હોય, બાય હોય કે ભાઈ હોય, ગામમાં રહેતા હોય કે સીમમાં રહેતા હોય, વગડામાં હોય કે વનમાં હોય, પણ જ્યાં જ્યાં કોઈ મારું સ્વામિનારાયણ નામ ઉચ્ચાર કરે ત્યાં હું હાજર રહું છું અને એના બધા મનોરથ પૂર્ણ કરું છું. માટે જેમ હિમાલયમાં પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, એમ આધ્યાત્મિક માર્ગની અનેક સાધનામાં ભગવાનના નામનો જપ કરવો એ મહાશ્રેષ્ઠ છે. તુલસીદાસજીને કોકે પૂછ્યું કે એક દિવસ આપ અતિશય કામી હતા, આજ મહાનિષ્કામી થઈ ગયા, એનું કારણ શું? ત્યારે તુલસીદાસજી એટલું જ બોલ્યા કે ન ભક્તિ ન જ્ઞાન ન યોગ સાધના, કેવલ હરિ નામ પ્રતાપ. કેવળ ભગવાનના નામ પ્રતાપથી હું મહાનિષ્કામી થઈ ગયો. આ એનો અનુભવ બોલે છે. માટે આપણે તે સૌથી સહેલું અને હવ કરી શકે એવું નામ એ સ્વામિનારાયણ નામ છે. એટલે સંતોએ લખ્યું છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ઘણા એક. નામ જપનો અપાર મહિમા છે. બીજા લાખ જપ કરે ને સ્વામિનારાયણનો એક જપ કરે હરખું ફળ થાય. માટે હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ પોકારશો, દરેક કામ સિદ્ધ થશે. ખોખરા ગામના કાના ભગત કે મહારાજને કે મહારાજ અમારા ગામમાં કોઈ બ્રહ્મદેવ નથી, માટે કંઈક કૃપા કરો, એક બ્રહ્મદેવ આપો તો અમારે કંઈક ખેતી કામ કરવાનું હોય કે નવા ઘરની વાસ્તુ પૂજા કરવાનું હોય કે કંઈક શુભ કામો હોય તો અમારે લગ્ન પ્રસંગે કામ લાગે. મહારાજ કે તમારે અમારા નામમાં વિશ્વાસ છે, માટે તમારા ગામના ભક્તો તો એ સ્વામિનારાયણ લઈને કામ કરજો. એમાં સર્વે મુહૂર્ત આવી ગયા. સ્વામિનારાયણનું નામ લઈને ખેતી કરજો, તમારે હારામારી ખેતી થાય છે. સ્વામિનારાયણનું નામ લઈને કૂવો ગાળવાનો આરંભ કરશો, મોટરોથી ખૂટે નહીં એટલું ધોધમાર પાણી આવશે. સ્વામિનારાયણનું નામ લઈને તમારા દીકરા દીકરીના સંબંધ કરજો, આજીવન પાર પડી જાય છે. સ્વામિનારાયણના નામમાં સર્વે મુહૂર્ત આવી ગયા. આ સ્વામિનારાયણ નામનો મહિમા છે, પ્રતાપ છે, પણ આપણે વિશ્વાસથી ભજીએ તો. સુરા ખાચરના દીકરા નાથા ખાચર ને એના દીકરા માણસિયા ખાચરે એકવાર આવેશમાં આવીને 5-6 ખૂન કરી નાખ્યા. પછી તો એ વખતે એને જન્મ ટીપની સજા પડી અને કેસ ચાલતા એને ફાંસીના માસડે ચડવાનો વારો આવ્યો. પછી છેલ્લી એની ઈચ્છા પૂરી કરવા કાળુપુર મંદિરે દર્શને લાવ્યા. ત્યારે બાલ મુકુંદ સ્વામી ત્યાં હતા. બાલ મુકુંદ સ્વામીના પગ પકડીને એ માણસિયા ખાચર રડી પડ્યા અને કહે છે કે સ્વામી ભૂલ તો થઈ ગઈ છે, કાલે સત્સંગી થઈને તે ફાંસીના માચડે ચડવું પડશે. સ્વામી કે તને પસ્તાવો થયો અને મને વાત કરી, માટે તું છૂટી જાય, પણ એક કામ, હાલતા ચાલતા ખાતા હવે તું તારી પાસે 14 કલાક છે, અખંડ સ્વામિનારાયણનો જપ કરવા માંડ. અને એ જપ કરવા માંડ્યા. તે બીજે દિવસે જ્યારે ફાંસીનો માસડે ચડવાનું આવ્યું ને જલ્લાદે ફાંસીનો ગળાફો નાખ્યો અને પાટલું ખેંચ્યું, તે દોરડા ગળી ગયા, લોખંડના કડા ઓગળી ગયા અને આ તો આમ દિવ્ય આકાશમાં અધર ઝૂલતા હોય એવું થઈ ગયું. કોકને એવું લાગ્યું આ તો કોઈ ઓલિયો પુરુષ છે, એમ માનીને નિર્દોષ છોડી મૂક્યા. આ તાકાત છે હરિના નામ જપમાં. માટે બધા જ હાલતા ચાલતા ખાતા પીતા નામ કરજો. જે લેશે નામ તેના સરસે સઘળા કામ. જય સ્વામિનારાયણ.